गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ऑनलाइन लेक्चरनी अंदर आपનું हार्दिक स्वागत છે। આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા। બરોબર, તો બાળકો વાસ્તવિક સંખ્યા વિશે આપણે જાણવું હોય તો આપણે બધી જ સંખ્યા વિશે થોડીક માહિતી હોવી જોઈએ, તો આપણે આગળ વાસ્તવિક સંખ્યા વિશે થોડો ઊંડો અભ્યાસ કરી શકીએ। तो આપણે પહેલા તો વાસ્તવિક સંખ્યાઓ એની પહેલા કેટલીક સંખ્યાઓ આવે છે જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, પણ આપને ખ્યાલ નથી હોતો કે આપણે આ સંખ્યાને આ કહેવાય, આ સંખ્યાનું નામ આ છે, એના સમૂહગણને શું કહેવાય, કયા નોટેશન વડે દર્શાવવામાં આવે છે। તો એ બધી સંખ્યાઓ વિશે પહેલા આપણે માહિતી મેળવશું, પછી આગળ આપણે વાસ્તવિક સંખ્યા વિશે આગળ જાણકારી મેળવશું બાળકો। તો સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવામાં આવે છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 ... અનંત સુધી આગળ હોય, બરોબર। તો આ બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે, જેને નોટેશન તરીકે n તરીકે ઓળખવામાં આવે છે। આ જે સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે। બીજી સંખ્યાઓ વિશે આપણે આગળ વાત કરીએ। પ્રાકૃતિક સંખ્યા પછી પૂર્ણ સંખ્યા આવે। પૂર્ણ સંખ્યાઓ કોને કહેવામાં આવે? તો કે પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક બધી સંખ્યાઓ સંકળાયેલી હોય, પણ પ્રાકૃતિક સંખ્યા સિવાય બીજી કઈ સંખ્યા વધારાની આવતી હોય? તો કે 0 1 2 3 4। આની અંદર પોઈન્ટ વાળી સંખ્યા કે આવશે નહીં। પ્રાકૃતિક સંખ્યાની અંદર પણ પોઈન્ટ વાળી એકે અપૂર્ણાંક કે એવી કોઈ પણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં નહીં આવે અને પૂર્ણ સંખ્યામાં નહીં આવે। તો આ જે પૂર્ણ સંખ્યા છે એને કયા નામ વડે દર્શાવવામાં આવે છે? તો કે W એટલે કે વોલ નંબર। હવે વોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળ વાત કરીએ ત્રીજી સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યાઓ, તો કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓમાં આવશે? તો કે એની અંદર પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એ બંને સંખ્યાઓ અંદર સમાયેલી હોય છે, અને એના સિવાય વધારાની કઈ સંખ્યા આવે છે? તો કે આ થઈ ગઈ આપણી પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા। એ સિવાયનું -1 -2 -3 આ બધી સંખ્યા ટૂંકમાં માઇનસ વાળી અનંત, 0 અને પ્લસ વાળી અનંત સંખ્યા, બરોબર। આને કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યા। હવે પૂર્ણાંક સંખ્યા છે એને કેના વડે દર્શાવવામાં આવે છે? તો કે z વડે દર્શાવવામાં આવે છે, ઇન્ટીજર્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। z અથવા i કોઈ પણ સંખ્યા વડે તમે એને દર્શાવી શકો છો। આપણે જનરલી z વડે એને દર્શાવવાનો પ્રયત્ન કરશું। હવે આવશે બાળકો આગળ સમય સંખ્યા, જે આપણે 9મા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ। સમય સંખ્યા કેના વડે દર્શાવવામાં આવે છે? તો કે p/q ફોર્મમાં હોય એવી સંખ્યા બધી સમય સંખ્યા કહેવામાં આવે છે। એને દર્શાવવામાં આવે છે કેપિટલ Q। તો કે એની અંદર કઈ સંખ્યા આવશે? તો કે NWZ બધી સંખ્યા, એટલે કે NWZ બધી સંખ્યા, અને પ્લસમાં કઈ સંખ્યા આવશે? તો કે અપૂર્ણાંક બધા। અપૂર્ણાંક જેટલા આવતા હોય બધા છે એ સમય સંખ્યાની અંદર દર્શાવવામાં આવશે। જે સંખ્યાનું વર્ગમૂળ નહીં નીકળતું હોય ને એ સંખ્યાને આપણે સમય સંખ્યા નહીં કહીએ, એને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ।
અસમય સંખ્યા એટલે કે એનો ગણ આવો કંઈક હશે, વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5. આ બધી સંખ્યા છે એ અસમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. હવે આ બધી સંખ્યાઓનો સમાવેશ કરતી સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે કે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાને કોના વડે દર્શાવવામાં આવે છે? તો કે કેપિટલ આર. કેપિટલ આર ની અંદર કઈ કઈ સંખ્યા આવે છે? તો કે કેપિટલ આર ની અંદર n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે, હોલ નંબર એટલે કે પૂર્ણ સંખ્યાનો સમાવેશ થાય છે, પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે, સમય સંખ્યા તથા અસમય સંખ્યા. આ પાંચે પાંચ સંખ્યાઓનો સમાવેશ કરતી જે સંખ્યા છે એટલે કે એને વાસ્તવિક સંખ્યા કહે છે. એટલે કે NWZ QR અને અસમય સંખ્યા. આ બધી સંખ્યાઓનો સમાવેશ જે સંખ્યામાં થતો હોય એને આપણે કહીએ છીએ વાસ્તવિક સંખ્યા. બરોબર. બધી જ સમય અને અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે. શું? સમય તથા અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે. બરોબર. અને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહને કેના વડે દર્શાવવામાં આવે છે? તો કે r વડે દર્શાવવામાં આવે છે. બરોબર. તો આ થઈ ગઈ આપણી વાસ્તવિક સંખ્યા, પહેલાની જેટલી સંખ્યા હતી એની માહિતી. બરોબર. હવે આપણે ધોરણ 10 ની અંદર અભ્યાસ કોનો કરવાનો છે? તો કે વાસ્તવિક સંખ્યાનો. તો કે વાસ્તવિક સંખ્યાની અંદર આપણે આગળના ધોરણની અંદર લસા ગુસા જોઈ ગયા. બરોબર. વર્ગમૂળ કાઢવાનું, વર્ગમૂળ જોઈ ગયા, ઘનમૂળ જોઈ ગયા. હવે આપણે 10મા ધોરણની અંદર લસા ગુસા મેળવવો છે તો એની એક નવી રીત આવે છે જે યુક્લિડ નામના ગણિત શાસ્ત્રીએ એની શોધ કરી હતી. કોને શોધ કરી હતી? તો કે યુક્લિડ નામના ગણિત શાસ્ત્રીએ. એને એક પ્રમેય આપ્યો હતો યુક્લિડ નામના ગણિત શાસ્ત્રીએ. એ પ્રમેયનું નામ હતું યુક્લિડના ભાગ પ્રવિધિનો પૂર્વ પ્રમેય. બરોબર. તો આ પ્રમેયના આધારે આપણે એક નવી રીત આવી કે જે સંખ્યાઓનો ગુસા આપણે મેળવી શકીએ. બરોબર. તો સૌથી પહેલા આપણે એ પ્રમેય વિશે જાણકારી મેળવશું અને પછી એના એક્ઝામ્પલ કઈ રીતે આપણે ગણવાના છે એ આપણે જોશું અત્યારે. બરોબર બાળકો. તો ચાલો આપણે પહેલા તો યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય છે એના વિશે આપણે પહેલા માહિતી મેળવીશું. આ બધી માહિતી તમે લખી લેજો. હું અત્યારે ઇરેઝ કરી નાખું છું. યુક્લિડ નામના ગણિત શાસ્ત્રીએ એક પ્રમેય આપ્યું હતું. જે કયું પ્રમેય હતું? તો કે ભાગાકારનું પૂર્વ પ્રમેય અથવા તો ભાગ પ્રવિધિના ભાગાકારનું પૂર્વ પ્રમેય. તમે જે રીતે એને યાદ રાખવા માંગતા હો એ રીતે તમે યાદ રાખી શકશો. તો આપણે પેલા યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણે જોશું. તો કે પૂર્વ પ્રમેય શું હતું? તો કે પૂર્વ પ્રમેય કંઈક આવું હતું. આપેલ ધન પૂર્ણાંકો A અને B, આપેલા ધન પૂર્ણાંકો A અને B ને સંગત અનન્ય અનુળ પૂર્ણાંક Q અને R એવા મળે કે જેથી A બરાબર BQ પ્લસ R કે જ્યાં 0 લેસ ઓર ઇક્વલ ટુ R લેસ ધેન B.
હવે તમે એમ કહેશો સર આ પ્રમેયમાં અમને કાંઈ ખબર ન પડી, બરોબર બાળકો? તો આ પ્રમેય છે એનો ઉપયોગ આપણે એક એક્ઝામ્પલ દ્વારા કરવાના છીએ, બરોબર? હવે થોડુંક હું તમને પ્રમેય વિશે થોડીક માહિતી આપવા માંગુ છું, પછી આપણે એક્ઝામ્પલ લઈ અને એને સમજવાના છીએ, બરોબર? તો આમાં હવે આપણી પાસે એક સૂત્ર આવ્યું a બરાબર bq પ્લસ r, એટલે આપને એવી ખબર પડી કે આ જે r હશે ને એ 0 કે 0 કરતા મોટો હશે અને b કરતા નાનો હશે, આપને એવી માહિતી ખબર પડી, બરોબર? હવે હકીકતે શું છે તો કે જો બે ધન પૂર્ણાંકો હશે, બે ધન પૂર્ણાંકો એટલે a અને b ધન પૂર્ણાંકો હશે, એટલે કે કોઈ સંખ્યા હશે a અને b. હવે એને સંગત એવી બે સંખ્યા મળશે, કઈ બે સંખ્યા તો કે q અને r, એને સંગત એવી બે સંખ્યા મળશે, કઈ q અને r એવા મળશે કે જેથી a બરાબર bq પ્લસ r, a બરાબર bq પ્લસ r થશે અને r પાછો કેવો હશે તો કે 0 કે 0 કરતા મોટો હશે પણ b કરતા નાનો હશે, બરોબર? હવે તમે એમ કહેશો સર આ પ્રમેયમાં તો હજી 50% જ ખબર પડી, આપણે એના માટે એક એક્ઝામ્પલ લઈએ સરસ મજાનું, બરોબર? હવે એક્ઝામ્પલ છે 175 અને 112 નો ગુસા શોધો. 175 અને 112 નો ગુસા શોધો. આ જે પ્રમેય છે એ માત્ર ને માત્ર ગુસ્સા મેળવવા માટેનું પ્રમેય, ગુસ્સા મેળવવા માટે આનો ઉપયોગ થશે, બરોબર? તો હવે 175 અને 112 છે એમાં આપણે આ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે, બરોબર? હવે કેવી રીતે કરશું એ આપણે જોશું. સૌપ્રથમ પહેલા શું કરવાનું તો કે 175 અને 112, તો કે 175 છે એ મોટા છે, એટલે કે 175 ગ્રેટર ધેન 112, તેથી આપણે ભાગાકારનું પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરશું. ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે, બરોબર? તો હવે પહેલા આપણે શું કરવાનું છે તો કે આપણે છે ને આ પ્રમેયને સમજવા માટે આપણે સાવ સાદી અને સિમ્પલ રીત કરશું, બરોબર? શું કરવાનું તો કે 175 ને તમે 112 વડે ભાગો. 175 ને તમે 112 વડે ભાગો એટલે જનરલી આપણે જોતા જ ખબર પડી જાય કે એક વડે ભાગ ચાલે છે, બરોબર? શું આવ્યું તો કે 175 ને તમે 112 વડે ભાગ્યા એટલે 175 બરાબર શું આવ્યું તો કે 112 ગુણ્યા 1 પ્લસ શેષ કેટલી આવી તો કે 63, બરોબર? હવે તમે આ જે સૂત્ર છે એ સૂત્રને ત્યાં લખો. જો આ તમારો a છે, આ તમારો b છે રકમ પ્રમાણે, તો હવે તમારો q થશે આ અને r થશે આ. r એટલે શેષ તરીકે ઓળખવામાં આવે છે, q એટલે કે ભાગફળ, એટલે કે ભાગાકારનું પૂર્વ પ્રમેય. આવી ગયું બાળકો? ભાગાકાર કર્યો આપણે. આ ભાગાકારના પૂર્વ પ્રમેય ઉપરથી આપણે આ સૂત્ર મેળવ્યું a બરાબર bq પ્લસ r. શું કર્યું? જો 175 અને 112 તો આપણા રકમમાં a અને b આપ્યા હતા, જે આપણે રકમમાં કીધું છે. આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત એટલે કે સાથે અનન્ય એટલે કે બીજી બે અનન્ય, અનુણ એટલે કે ઋણ નહીં હોય એવા અનન્ય અનુળ પૂર્ણાંકો મળ્યા આપણે પૂર્ણાંકો 1 અને 63. અનન્ય અનુળ પૂર્ણાંકો q અને r બે સંખ્યા બીજી મળશે. મેં હમણાં પ્રમેય સમજાવતી વખતે કીધું હતું કે બે સંખ્યા a અને b ને સંગત મળવાની છે, તો આપણે આ a અને b ને સંગત બીજી બે સંખ્યા મળી q અને r, બરોબર? તો આ પ્રમેય પ્રમાણે આપણે આ સૂત્ર લઈ આવ્યા ઉદાહરણ પ્રમાણે. હવે જો r છે
આર એટલે કે શેષ, બરાબર. તો હવે શેષ જો આ કન્ડિશન આપણે ભેગી ચેક કરીએ એમાં, તો કે આર છે એ 0 કે 0 કરતા મોટા હોવા જોઈએ, બરોબર. તો જો 0 કે 0 કરતા મોટા છે તો કે હા, પણ બી કરતા નાના હશે તો કે બી કરતા તો નાના જ છે, તો આ કન્ડિશન પણ સાબિત થાય છે, બરોબર. તો આ થઈ ગયું ભાગાકારનું પૂર્વ પ્રમેયનું પહેલું સ્ટેપ. પૂર્વ પ્રમેયને સમજાવવા માટે આપણે આ ઉદાહરણ લીધું હતું, આપણે હજી ગુસા મળ્યો નથી, બરોબર. તો હવે તમે એમ કહેશો સર ગુસા મેળવવો હોય તો મારે કેવી રીતે મેળવવો, કેમ ખબર પડે મને ગુસા જ મળ્યો અહીંયા? તો બાળકો હવે આ યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય છે, બરોબર, એના 3 સ્ટેપ છે, બરોબર. કયા 3 સ્ટેપ છે? એમાંનું પહેલું સ્ટેપ કે યુક્લિડના ભાગાકાર પૂર્વ પ્રમેયનો ઉપયોગ Q અને R મળવો જોઈએ. પહેલું સ્ટેપ આપણે Q અને R મળવું જોઈએ, તો Q અને R મળી ગયું, બરોબર. હવે બીજું સ્ટેપ શું છે? જો તમારો R બરાબર 0 મળી જાય, જો તમને R બરાબર 0 મળી જાય તો B છે ને એ તમારા સંખ્યામાં ગુસા થઈ જાય, જો 0 મળે તો. અને જો 0 તમને ન મળે તો તમારે ભાગાકારનું પૂર્વ પ્રમેય પાછું લગાડવાનું. તો જોજી અહીંયા ભાગાકારનું પૂર્વ પ્રમેય એક વખત આપણે લગાડ્યું અને આપણે એમ કીધું કે જો તમને R બરાબર 0 મળે, હું અહીં લખું R બરાબર 0 હોય તો B છે એ શું થઈ જાય? ગુસા. આ બીજું સ્ટેપ છે. સ્ટેપ બીજું, પણ અહીંયા તો R બરાબર 0 નથી થતો, તો 0 ન થતો હોય તો સ્ટેપ બીજામાં એવું કીધું કે R ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો ભાગાકારનું પૂર્વ પ્રમેય નો ઉપયોગ કરશું. એટલે કે સ્ટેપ નંબર 2 ની અંદર 2 વસ્તુ કીધી આપને. જો શેષ તમને 0 મળે તો આપને ખબર પડી ગઈ કે B છે એ આપણો ગુસા થઈ જાય, પણ અહીંયા તો આપને 0 નથી મળતો એટલે ડઝ નોટ ઇક્વલ ટુ વાળી કન્ડિશન આપણે વાપરવાની. તો કે R ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે, R ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે R 0 નથી મળતો, તો આપણે શું કરવાનું? ભાગાકારનું પૂર્વ પ્રમેય પાછું ઉપયોગ કરવાનું. તો કે ભાગાકારનું પૂર્વ પ્રમેય પાછું ઉપયોગ કરવાનું, તો હવે એમાં કેવી રીતે ઉપયોગ કરવાનું એ હવે મારે તમને શીખડાવવું છે. તો કે એમાં તમારો જે B છે, બરોબર, એમાં તમારો જે B છે એ તમારો શું થઈ જશે? હવે A થઈ જશે, અને જે તમારો R છે એ તમારો શું થઈ જશે? B. એટલે હવે એનો મતલબ શું થયો? A અને B આપણા બદલી ગયા. A શું થઈ ગયું? 112 અને B શું થઈ ગયું? 63, બરોબર. તો હવે આપણે ભાગાકાર કરવાનો પાછો. કેનો? તો કે 112 ભાગ્યા 63. 112 ભાગ્યા 63. તો આપણે ખબર પડી ગઈ કે 63 દુ 126 થાય, બરોબર. તો 126 કરતા તો નાના છે એટલે એક વડે જ ભાગ ચાલશે, એટલે 63 એકા 63. ચાલો, તો હવે શું કરશું? 2 માં 3 નો જાય એટલે શેષ 10 મૂકવો પડે. અહીંયા શું આવશે? 0. હવે 10 માં 12 માંથી 3 જાય એટલે કેટલા વધે? 9. અને 11 માંથી 6 જાય એટલે 5, 59 વધ્યા, બરોબર. તો 63 ગુણ્યા 1 પ્લસ 59, બરોબર. તો આપણે હવે પાછો ભાગાકારનો પૂર્વ પ્રમેય ઉપયોગ કર્યો. હવે એ ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કર્યો તો હવે પાછા આપણે આ આપણો A, આપણું B, આ Q અને R જોયું. A અને B ને આપણે સંગત પાછી બીજી 2 સંખ્યા મળી. હવે પાછું સ્ટેપ નંબર 2 યાદ કરો. તો કે R બરાબર 0 થાય તો B આપણો ગુસા. R બરાબર 0 તો થતો નથી, બરોબર. તો હવે શું કરવાનું? તો કે પાછું જે B છે એને આપણે શું બનાવવાનું? A. અને જે R છે એને આપણે શું બનાવવાનું? તો કે B.
હવે તો કે 59 ગુણ્યા 1, હવે ભાગાકાર કરવાની જરૂર ના પડે કારણ કે નાની સંખ્યા છે. તો કે 59 ગુણ્યા 1 એટલે 59, એમાં 4 ઉમેરો એટલે 63 થઈ ગયા. બરોબર, તો આ 4 છે એ આપણું શું થઈ ગયું? R, આ Q, આ B અને આ A. પાછું સ્ટેપ નંબર 2 યાદ કરો, R બરાબર 0 હોય તો B આપણો ગુસા. હજી R બરાબર B નથી 0 નથી થતો. બરોબર, તો B છે એને આપણે A બનાવવાનો. બરોબર, હવે R છે એને B બનાવી દો. તો 14 ચોક 56 એટલે 4 ને 14 વડે ગુણવા પડે. તો કે કેટલી શેષ વધી? 3. હવે તો કે B છે એને A લ્યો અને R છે એને B લ્યો. તો કે 4 છે તો 3 એકા 3 પ્લસ 1. પાછું B છે એને A લ્યો અને R છે એને B લ્યો. તો કે 1 ગુણ્યા 3 પ્લસ 0. હવે 0 આવ્યો. R બરાબર 0 આવ્યો. તો R બરાબર 0 આવ્યો તો B આપણો ગુસ્સા થાય. તો B આપણો શું છે? તો કે 1. તો B બરાબર 1 આવ્યું. અહીંયા B આપણો આ છે તો B આપણો ગુસ્સા થાય. તો B ગુસ્સા થાય તો 175 અને 112 એનો ગુસ્સા આપને શું મળે? તો કે 1. હવે બાળકો જ્યારે દાખલા ગણતા હોય ને ત્યારે તમારે એમાં B ને ગોતવા જવાનું. શું કરવાનું ખબર હે? શેષ 0 આવી ગઈ. શેષ 0 આવી ગયા પછી એના આગળના સ્ટેપમાં જોવાનું કે શેષ શું મળી. એ શેષ જે મળી હોય ને એ જ તમારો ગુસ્સા થાય. ક્યાં સુધી ભાગાકારનો પૂર્વ પ્રમેય લગાડવાનો? તો કે શેષ શૂન્ય ન થાય ત્યાં સુધી. શેષ શૂન્ય થઈ જાય એટલે એના આગળના સ્ટેપમાં જોવાનું ત્યાં શેષ શું આવી. ઈ જે શેષ આવી હોય ઈ આપણા બે સંખ્યાનો ગુસ્સા તમને મળી જશે. આ થઈ ગયું ભાગાકારનું પૂર્વ પ્રમેય. બરોબર, શું હતું પૂર્વ પ્રમેય? તો કે કોઈ પણ આપેલ ધન પૂર્ણાંકો A અને B ને સંગત અનન્ય અનુણ પૂર્ણાંકો Q અને R એવા મળે કે જેથી A બરાબર BQ પ્લસ R અને 0 લેસ ઓર ઇક્વલ ટુ R લેસ ધેન B જે તમને મળવા જોઈએ. તો બાળકો આ થઈ ગયો આપણો ભાગાકારનો પૂર્વ પ્રમેય કે જેને આધારે આપણે કોઈ પણ બે સંખ્યાનો ગુસ્સા મેળવી શકીએ છીએ. બરોબર, તો બાળકો વેરી મોસ્ટ આઈએમપી રીત છે આ દાખલાની. બરોબર, બોર્ડની અંદર ઘણી બધી વખત 2 માર્કની અંદર આ પૂછાય છે. બરોબર, તો આપણે હવે ટેક્સ્ટ બુકના ઉદાહરણથી શરૂઆત કરવાના છીએ. તો આગળ વધીએ ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 1 તરફ. તો કે બાળકો આપણે ઉદાહરણ નંબર 1 ની રકમ લખીએ. શું છે? તો કે 4052 અને 12576 નો ગુસ્સા યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને મેળવો. બરોબર બાળકો, તો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે કે જે ભાગાકારનો પૂર્વ પ્રમેય છે એનો આપણે ઉપયોગ કરવાનો છે અને
12,576 અને 4,052 નો શું કરવાનો છે? તો કે ગુસ્સા મેળવવાનો છે. બરોબર બાળકો? ચાલો તો આપણે અહીંયા ભાગાકારનું પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરવાના છીએ. બરોબર? તો જે મોટી સંખ્યા છે, આન્સર ચાલુ કરીએ છીએ. 12,576 ગ્રેટર ધેન 4,052 હોવાથી આપણે પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીશું. ચાલો તો સૌથી પહેલા મોટી સંખ્યા લખવાની. કઈ મોટી સંખ્યા? તો કે 12,576 અને પછી નાની સંખ્યા. પ્રમેયને આધારિત હાલશું, પણ પ્રમેયને આધારિત હાલતા હાલતા આપણે શોર્ટકટ એટલે કે સાદી અને સરળ ભાષામાં કેવી રીતે યાદ રહી એને પણ આપણે એવી રીતે આપણે કહેતા જશું. બે સંખ્યા જે આપી હોય એમાં મોટી સંખ્યાને આપણે 12 લખવાની અને નાની સંખ્યાને આપણે બરાબરની જમણી બાજુ લખવાની. મોટી સંખ્યાને બરાબરની ડાબી બાજુ લખવાની અને નાની સંખ્યાને બરાબરની જમણી બાજુ લખવાની. બરોબર? હવે તો કે તમારે 12,576 ભાગ્યા કેટલા કરવા જોશે? તો કે 4,052. બરોબર? તો આપણે 4 તેરી 12 એટલે આપણે 3 વડે પેલા ભાગ ચલાવવાનું કરશું. બરોબર? તો 3 વડે ભાગ ચલાવીએ તો શું થાય? તો કે 3 દુ ને 6, 3 પંચા 15, 15 નો પાંચડો વધી 1 છે પણ 0 ને લીધે નીચે અવતર્યા અને 3 ચોક ને 12. ત્રણ દુ 6, 3 પંચા 15. ઓકે. બરોબર? 6 માં 6 જાય એટલે 0, 7 માંથી 5 જાય એટલે 2, 5 માંથી 1 જાય એટલે 4. શું વધ્યું? તો કે 420 શેષ વધી. તો કે 12,576 નો 4,052 સાથે ભાગાકાર કર્યો. આપણે 0 લગી નથી જવાનું. બરોબર? અહીંયા પોઈન્ટ લઈ આવીને 0 સુધી નથી જવાનું. શું કામ? તો કે આ આપને શું મળે છે? તો કે Q મળે છે. હવે Q કેવા છે? તો કે અનન્ય અનુણ પૂર્ણાંકો. પ્રમેયનો ખાસ શબ્દનો ઉપયોગ યાદ રાખજો. બરોબર? આપણે પોઈન્ટ કરીને 0 લઈ આવવાનો નથી. પોઈન્ટ કરીને આગળ અનંત લગી ભાગાકાર કરીને 0 નથી લઈ આવવાનો. બરોબર? Q છે એ આપને કેવા મળવા જોઈએ? તો કે અનન્ય અનુણ. અનુણ એટલે કે ઋણ નો હોય એવા અને પાછા કેવા? પૂર્ણાંકો એટલે કે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. બરોબર? તો Q છે એ પૂર્ણાંક હોવું જોઈએ. એટલે આપણે પૂર્ણ સંખ્યા એટલે કે જે પૂરી સંખ્યા હોય એવી જ એવો જ ત્યાં જવાબ લઈ આવવાનો છે. એટલે શું આવ્યું? 4,052 ગુણ્યા 3 પ્લસ 420. આ ઉપયોગ થઈ ગયો. હવે હું બાજુનો ભાગાકારને ઇરેઝ કરી નાખું છું. હવે શું કરવાનું? તો કે જોવાનું આપણો B હતો આ અને R આ. એક વખત લખું છું બધું. આને A કીધું, આને B કીધું, આને Q કીધું અને આને R કીધું. હવે શું આપણે યાદ રાખવાનું? R બરાબર 0 આવે છે કે નથી આવતા? એટલે ભાગાકારનું પૂર્વ પ્રમેય પાછું ઉપયોગ કરવાનું. પણ ઉપયોગ કરવાનું પણ કોને માટે કરવાનું? તો કે જે B છે એને આપણે A બનાવવાનો. એટલે કે 4,052 બરાબર અને જે R છે એને આપણે શું બનાવવાનો? તો કે B બનાવવાનો. એટલે કે પછી શું કરવાનું? તો કે B અને R એ બે સંખ્યાને લેવાના, બાકી કોઈને લેવાના નહીં. બરોબર? તો B છે એ આપણો શું બન્યો? A અને R છે એ આપણો શું બન્યો? B. બરોબર? હવે શું કરવાનું? તો કે 4,052 ને 420 વડે ભાગવાના. 4,052 ને 420 વડે ભાગવાના. એટલે સામાન્ય એવું થોડુંક દોડવો. 420 ગુણ્યા 10 એટલે 4200 આવે. તો 4200 કરતા નાના છે એટલે 10 વડે ભાગ નહીં ચાલે. તો આપણે 9 વડે ચલાવવાનું કરીએ. તો કે 420 ગુણ્યા 9. તો કે 9 જીરાનો 0, 9 દુ ને 18 વધી એવી 1, 9 ચોક 36 ને 37.
એટલે કે 420 ગુણ્યા 9 એટલે શું આવ્યું તો કે 3780. 2 માં 0 જાય તો કે 2 જ વધે. 5 માંથી 8 નો જાય એટલે ત્યાં શું કરવાનું આપણે 10 કો લેવાનો. 10 કો લીધો 15 માંથી 8 જાય એટલે શું વધ્યું 7. બરોબર. હવે 10 કો લીધો એટલે અહીંયા એક ઘટે પણ 0 છે એને લીધે આપણે શું કરશું 9 લેશું તો કે 9 માંથી 7 જાય એટલે 2. હવે અહીંયા શું આવી જશે 3 એટલે શું વધ્યું તો કે 272 શેષ વધી. તો હવે 420 ગુણ્યા 9 પ્લસ 272. હવે જે આપણો બી છે એને આપણે શું બનાવવાનું તો કે એ અને જે આપણો આર છે એને આપણે શું બનાવવાનું તો કે બી. 272 છે. હવે 420 ને 272 વડે ભાગો. ચાલો 420 ને 272 સાથે ભાગો એટલે આપને ખબર પડી જાય કે 270 2754 એટલે કે 540 કરતા મોટા આવે પણ અહીંયા તો 420 છે એટલે એક વડે ભાગ ચાલશે. તો એક વડે ભાગ ચલાવો એટલે શું અહીંયા આવશે તો કે 272. 0 માંથી 2 નો જાય એટલે 10 કો લેવો પડે. 10 માંથી 2 જાય એટલે 8. હવે 2 ની અહીંયા 2 છે એટલે 10 કો લીધો એટલે એક ઘટે. બરોબર. ત્યાં એક ઘટાડ્યો તો એક માંથી પાછા 7 નહીં જાય એટલે ત્યાં પાછો 10 કો લેવાનો. 10 ને એક 11. 11 ના માંથી 7 જાય એટલે કેટલા વધે 4. અહીંયા 10 કો લીધો એટલે એક ઘટે. 3 માંથી 2 જાય એટલે 1. શું વધ્યું તો કે 148. તો 272 નો ભાગ કેટલા સાથે ચાલ્યો તો કે 1 સાથે ચાલ્યો. હવે 1 સાથે ચાલ્યો એટલે શેષ આપને કેટલી મળી તો કે 148 મળી. બરોબર. તો 148 આપણું શેષ મળ્યું. હજી r બરાબર 0 નથી એટલે કે શેષ બરાબર 0 હજી નથી આવતો. તો શેષ બરાબર 0 નો આવતું હોય તો જે આપણો બી હોય એને આપણે શું બનાવવાનો એ બનાવવાનો અને જે આપણું આર હોય એને શું બનાવવાનું તો કે એને બનાવવાનો બી. બરોબર. તો હવે 272 ભાગ્યા 148 કરવાના. તો હું બાજુના ભાગાકારને પાછા એરેસ કરી નાખું છું. તો કે 272 એનો ભાગાકાર કેટલા સાથે કરવાનો છે તો કે 148. હવે 150 ગુણ્યા 2 કરીએ એટલે 300 થાય પણ 300 કરતા તો ઓછું જ છે આપણે ખબર જ છે. તો આપણે શું કરશું આનો ભાગાકાર 1 સાથે કરશું એટલે 148 બાદ કરશું. 272 માંથી 148 બાદ કરશું એટલે શું થશે તો કે 124 વધશે. તો 148 ગુણ્યા 1 પ્લસ 124. હવે હજી શેષ 0 નથી આવી. તો શેષ 0 નથી આવી તો આપણે શું કરશું તો કે જે આપણો બી છે એને આપણે એ બનાવશું. તો બી છે એને આપણે એ બનાવીએ એટલે શું થઈ જાય તો કે 148 બરાબર 124. આર છે આપણો બી બન્યો. તો 148 બરાબર 124 એટલે આપણે ખબર પડી ગઈ 124 ગુણ્યા 1 કરો એટલે શેષ વધશે 24 કારણ કે 124 માં 24 નાખીએ એટલે 148 થાય. હવે હજી r બરાબર 0 નથી આવતો તો કે જે આપણો બી છે એને એ બનાવો અને જે r છે એને બી બનાવી દો. તો 24 પંચા 120 પ્લસ કેટલી શેષ વધી 4 શેષ વધી. હજી 0 નથી આવ્યો તો કે જે આપણો બી છે એને એ બનાવો અને r છે એને બી બનાવો. 4 ને કેટલા વડે ગુણીએ 6 વડે. 6 ચોક ને 24. હવે શેષ શું આવી 0. શું આવ્યું શેષ 0 એટલે કે r બરાબર 0. તો આપણો બી છે એ શું થઈ જાય ગુસા થઈ જાય. શું થઈ જાય ગુસા. તો અહીંયા બી બરાબર શું છે 4 અથવા તો બીજી રીતે મેં યાદ રખાયું હતું કેવી રીતે તો કે જ્યાં શેષ 0 આવે એના આગળના સ્ટેપમાં શું કરવાનું તો કે આગળના સ્ટેપની શેષ જોવાની. આગળના સ્ટેપની શેષ શું વધી હતી 4. તો એ આપણો શું થશે ગુસા થશે. બરોબર બાળકો. જો તમને અહીંયા આ યાદ ન આવે પ્રમેયનું સ્ટેપ કે r બરાબર 0 થઈ જાય તો b આપણો ગુસા થઈ જાય તો ત્યારે એવી રીતે યાદ રાખવાનું કે જો શેષ 0 આવે તો એના આગળના સ્ટેપની શેષ જોઈ લેવાની. ઈ આપણા સંખ્યાની શું થઈ જાય ગુસા. તો આપણો 4052 અને 12576 નો ગુસા શું થશે તો
તો કે 4. શું થશે? ગુસા 4. તો આ રીતે આપણે યુક્લિડના ભાગ પ્રવિધિની રીતેથી ગુસા મેળવી શકીએ. બરોબર બાળકો? તો આ હતી આપણી યુક્લિડની ભાગ પ્રવિધિની રીત, જે વેરી મોસ્ટ આઈએમપી અને બોર્ડના પેપરની અંદર વારંવાર આ રીતનો દાખલો પૂછવામાં આવે છે. બરોબર? તો બાળકો નેક્સ્ટ લેક્ચરમાં આ જ રીતના એક્ઝામ્પલનો આપણે આગળ વધુ પ્રેક્ટિસ માટે થોડાક એક્ઝામ્પલ ગણશું અને થોડાક તમને હોમવર્કની અંદર આપવાનો છું. બરોબર? તો આપણે બાળકો નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું.